નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. આપણે ગ્રામ્ય વિસ્તારમાં શું કરી શકાય, શું કામ કરવું જોઈએ, આની ચર્ચા કરીએ છીએ. આજે જે વાત કરવાના છીએ એ ગ્રામ્ય વિસ્તારમાં કેવા કેવા ઉદ્યોગોની તકો છે એના વિશેની આપણે વાત કરશી. મારી વાત ચાલુ કરું એ પહેલા તમને એક બે વસ્તુ કહી દઉં કે ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો થાય, ધંધાઓ થાય, રોજગારી મળે અને એ ભારતના હિતમાં છે, દેશના હિતમાં છે, સમાજના હિતમાં છે, એ ગ્રામ્ય વિસ્તારના લોકોના હિતમાં છે અને ભારતની ઇકોનોમીના હિતમાં પણ છે. તો ક્યાં ક્યાં ઉદ્યોગો ધંધાઓ કરી શકાય અથવા કેવા કેવા પ્રકારના, પહેલા એની વાત હું કરું છું, કેવા પ્રકારના ઉદ્યોગ ધંધાઓ કરી શકાય, કેવા થવા જોઈએ, એની આઈડિયલી કેવા થવા જોઈએ એની વાત કરું છું. એક તો ખેત પેદાશ આધારિત ઉદ્યોગોની તકો પુષ્કળ પ્રમાણમાં છે. આપણે બધા જાણીએ છીએ કે 18,000 ગામડાઓમાં મોટાભાગની ખેત પેદાશોનું ઉત્પાદન થાય છે. કોઈ શહેરમાં, સુરતમાં કે બરોડામાં કે રાજકોટમાં કે મોટા સેન્ટરમાં ખેત પેદાશ નથી થતા. એ તો ખેતરમાં જ થાય છે અને ખેતર મોટા ભાગે ગામડાઓમાં આવેલા છે. મોટા ભાગે, કદાચ હોય થોડું ઘણું, પણ મોટા ભાગને 80-90%, 95% ગામડામાં જ ખેત પેદાશોની ઉત્પાદન થાય છે. આ ખેત પેદાશ આધારિત ઉદ્યોગો થવા જોઈએ. એમાં અનાજ આવી જાય, ઘઉં, બાજરો, જુવાર, ચોખા, આવા બધા જે અનાજ આવી જાય, તેલીબી આવી જાય, મગફળી છે, તલ છે, કપાસ છે, બીજા બધા છે, ફ્રૂટ આવી જાય, કઠોળ આવી જાય. આ બધા વિશેની વાત તમને 4 ભાગની અંદર, આના પહેલાના 4 ભાગની અંદર બહુ વ્યવસ્થિત રીતે અમારા એક એક્સપર્ટે કરેલી છે. હજી પણ આમાં કદાચ અમે થોડું વધારે આપવાનું થશે તો આપશી. પર્ટિક્યુલર એક એક પ્રોડક્ટની વિગત સાથે આપશી, કયા પ્રોડક્ટ થઈ શકે એની વાત સાથે આપશી. જે જનરલ બ્રોડ લેવલમાં આપ્યું છે, કેમ કે પર્ટિક્યુલર એક પ્રોડક્ટ તમને બતાવીને વાત કરી તો ઘણી વખત ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય. એટલા માટે જ અમે બ્રોડ આપ્યું છે કે ભાઈ મગફળીમાંથી આવું થઈ શકે, કપાસમાંથી આવું થઈ શકે, દૂધમાંથી આવું થઈ શકે, આવી બધી વાતો અમે કરી છે. તો એક તો ખેત પેદાશ આધારિત ઉદ્યોગો કરવાની જરૂર છે અને ગામડામાં થવા જ જોઈએ, કેમ કે એનું રો મટીરિયલ ગામડામાં મળે છે. બીજો ફાયદો એ થાય કે એનો બેનિફિશરી છે, લાભાર્થી છે, જેનું વેલ્યુ એડિશન થશે તો એ લાભાર્થી પણ ખેડૂત હશે, ઉત્પાદન કરનાર હશે, ખેત પેદાશ ઉત્પાદન કરનાર વ્યક્તિ હશે, એટલે એ લાભાર્થી પણ એ જ હશે, જે એનો ઉત્પાદક છે એ જ હશે. એટલે આ બધી રીતે ખેત પેદાશનું વેલ્યુ એડિશન થવું જોઈએ, ખૂબ જરૂરી છે. અને સહેલાઈથી કાચો માલ મળે છે, એનો રોજગારીની તકો પણ ગામડામાં ઊભી થાય છે. આ બધા કારણોથી ખેત પેદાશ આધારિત ઉદ્યોગોની તકો પુષ્કળ પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં છે, હોવી જોઈએ અને થઈ શકે. કઈ થઈ શકે એના વિશેની બહુ ડિટેલથી ચર્ચા થઈ છે. હજી એનાથી વધારે ચર્ચા અમે એક એક પ્રોડક્ટ વાઇઝ પણ લેશી. આની પણ ચર્ચા અમે કરશી. બીજું છે પશુપાલન આધારિત. દાખલા તરીકે પશુપાલનમાં તમે આપણે ગાય છે, ભેંસ છે, બકરી છે, ઊંટ છે, આ બધી પશુઓનું નિર્વહણનું કામ, એને એમાં એની આવક, એને હાચવવાનું કામ, એની આમાંથી આવક મેળવવાનું કામ પણ મોટા ભાગે ગામડાઓમાં જ થાય છે. અમુક જગ્યાએ
આધુનિક રીતે થાય છે, અમુક જગ્યાએ હજી જૂનવાણી રીતે થાય છે કે ખેડૂત છે પોતાના ઘરે પોતાના વાડીએ બે પશુ રાખ્યા હોય, ગાય હોય કે ભેંસ હોય, અને એનું કરતા હોય. ગામડાની અંદર ભરવાડ હોય તો એ ભરવાડે 100-200 બકરાઓ રાખ્યા હોય, બકરીઓ રાખી હોય, અને એનું પેલું કરતા હોય. આમ એ પશુ પાલનના આધારે પણ જે કંઈ પ્રોડક્ટ નીકળે છે, દૂધ આવે તો દૂધના ઉત્પાદનને આધારિત દૂધમાંથી કેટલી બધી વસ્તુઓ બની શકે. આઈસ્ક્રીમથી માંડી ડેરી પ્રોડક્ટ, મીઠાઈઓ, બીજી બધી વસ્તુઓ, દૂધ આધારિત જે કંઈ પ્રોડક્ટ તમારે બનાવવા માંગતા હો એ થઈ શકે. મારે આજે એક બીજી નવી વાત તમને કરવી છે. બહુ ઓછા લોકોને એક આઈડિયા હશે કે ગોબર આધારિત ગાયોને ભેંસોનું જે ગોબર નીકળે ને, એ ગોબર આધારિત ઉદ્યોગની તકો પણ પુષ્કળ પ્રમાણમાં છે. ગોબર આધારિતમાં આપણે જોવું હોય તો જે ગોબર નીકળે છે એની ઘણી બધી પ્રોડક્ટ એમાંથી બની શકે. લગભગ 32 જાતની પ્રોડક્ટ બને છે અને એક્સપોર્ટ પણ થાય છે. તમે માનશો નહીં કે આપણે જે છાણા કહેવાય ને, છાણા એક્સપોર્ટ થાય છે અને સારી કિંમત મળે છે એની, સારા એવા પૈસા મળે છે, એક્સપોર્ટ મૂલ્ય સારું મળે છે. આપણે છાણ બનાવવાનું હું તમને નથી કહેતો, પણ ગોબર આધારિત ઘણી બધી પ્રોડક્ટ, દાખલા તરીકે વર્મી કમ્પોસ્ટ છે, એ પણ એમાંથી જ બની શકે. છાણમાં આધારિત વર્મી કમ્પોસ્ટ બનાવીને તમે કરી શકો. એના સ્ટ્રીટ ટાઈપના પેલા બને છે, એ પણ બનાવી શકાય. અમારે એક જુનાગઢની એક બેન છે, એ છાણ આધારિત ઘણી બધી સારી પ્રોડક્ટ બનાવી અને પેલું કરે છે. આના માટે પણ આપણે ચર્ચા કરશી પછી સ્પેશિયલ. ટૂંકમાં ગોબર આધારિત ઉદ્યોગો, ધંધાઓ નાના સેન્ટરોમાં પુષ્કળ પ્રમાણમાં થઈ શકે, કેમ કે અહીંયા તો ખાતરમાં જ જાય છે. ત્યાં છાણનો બીજો કોઈ ઉપયોગ જ નથી. મફતના ભાવે મળે છે, બહુ મફતના ભાવે મળે છે, અને ખાતર સિવાય બીજો કોઈ ઉપયોગ આપણે કરતા નથી. એને બદલે એનો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી પણ ઉપયોગ આપણે કરી શકીએ. એટલે આવું એક કરી શકાય. દૂધ આધારિત કરી શકાય. મેન પાવર આધારિત ઉદ્યોગો પણ કરી શકાય. દાખલા તરીકે જેમાં કારીગરોની જરૂરિયાત છે, જેમાં માણસોની જરૂરિયાત છે, એવા મોટા સેન્ટરોમાં માણસો શોધવા અઘરા છે. તો આવા ઉદ્યોગો, આવા ધંધાઓ તમે આપણે કરી શકો. આપણા ગામડાની અંદર મેન પાવર પુષ્કળ પ્રમાણમાં છે. અનસ્કિલ્ડ છે, સેમી સ્કિલ્ડ છે, અને ન હોય તો સ્કિલ આપી શકાય એવી પેલી પ્રોડક્ટ છે. તો એવા ઉદ્યોગો પણ આપણે કરી શકાય. વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે બહેનોનો ઉપયોગ ગામડાઓમાં વધુમાં વધુ સારી રીતે કરી શકો. કેમ કે પુરુષો તો કદાચ નોકરી કરવા કે ધંધો કરવા કે માઇગ્રેટ કરી ગયા છે, બહાર છે, પણ બહેનો જતી નથી. મોટા ભાગે એ ઘરે જ હોય છે, ગામડામાં જ રહે છે. એને પુરુષો ન હોય એને કારણે તો ઓછું કામ થઈ ગયું હોય, અને શહેરોમાં જેવી કામ હોય છે એવું કામ એટલું બધું હોતું પણ નથી. તો આવી મહિલાઓનો સેમી સ્કિલ વર્કર તરીકે કે અનસ્કિલ વર્કર તરીકે ઉપયોગ કરી અને તમે ઘણું બધું કરી શકો, ઘણું બધું થઈ શકે એમ છે. આમ ગામડાની અંદર તમે સારી રીતે સારા ઉદ્યોગો, સારા ધંધાઓ, સારા બિઝનેસ ડેવલપ કરી શકાય, કરવા જોઈએ એવું ઈચ્છું છું. હું તમને આના માટે એક અમારો દાખલો આપું. અમે એક ડેવલપ કરેલું મોડેલ છે. મારું વતન ધ્રોલ છે. ધ્રોલમાં
અમે આજથી 15 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા, 12 થી 15 વર્ષ પહેલા અમે ટ્રેનિંગ આપી હતી બહેનોને. આ બહેનો જ્યુટ આધારિત, શણ આધારિત, શણની પ્રોડક્ટ આપણી બાજુ નવી છે, બંગાળ બાજુથી જ આવે છે શણ મોટા ભાગે. અહીંયા ઉત્પાદન શણનું અહીંયા બાજુ જ થાય છે. તો ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ નીચેની નેશનલ જ્યુટ બોર્ડ કરીને એક સંસ્થા છે, એને અમને કામ સોંપ્યું હતું કે ભાઈ તમે ગ્રામ્ય વિસ્તારમાં બહેનોને રોજગારી અપાવવાનું કામ કરો. એટલે અમે ત્યાં બહેનોને રોજગારી અપાવવા માટે પહેલાં તો ટ્રેનિંગ આપી કે જ્યુટમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય. સિમ્પલ નાનું એક સિલાઈ મશીન હોય કે જે લગભગ મોટાભાગની બહેનોને આવડતું જ હોય સિલાઈ કામ, ના આવડતું હોય તો શીખી શકાય 15 મહિનોમાં. આ જ્યુટ આધારિત કઈ કઈ પ્રોડક્ટ બની શકાય ને એવી આપણને એમ થાય કે ભાઈ જ્યુટમાંથી તો બીજું શું બની શકે, પણ તમે માનશો નહીં, જ્યુટમાંથી એટલી બધી પ્રોડક્ટો બને છે. અમે દરેક બહેનોને જે ખાલી 21 દિવસની ટ્રેનિંગ આપતા હતા, 21 દિવસમાં એને ઓછામાં ઓછી 12 થી 15 પ્રોડક્ટ બનાવતા શીખડાવતા. હા, અમારો એક ટ્રેનર હોય, દરરોજ બહેનોએ 2 કલાક જ આવવાનું હોય, 2 કલાકે 3 કલાક આવવાનું હોય. 2 કલાક દરમિયાન એને અમે જે શીખડાવી એમાં એને કટિંગ કરતા, સીવતા, બનાવતા, બીજી બધી વસ્તુઓ કરતા શીખડાવી. આવી રીતે લગભગ અમે ટોટલી ઘણા વિસ્તારોમાં જૂટને લગતી ટ્રેનિંગ આપેલી હતી. આવી જ એક કામ અમે ધ્રોલમાં બીજું કર્યું હતું, એની મારે તમને વાત કરવી છે. ધ્રોલમાં દરબારગઢ કરીને એક જગ્યા છે, ધ્રોલ ઠાકોર સાહેબની જગ્યા હતી. એ જગ્યા અત્યારે એક MD મહેતા એજ્યુકેશન ટ્રસ્ટને આપવામાં આવી. આ ટ્રસ્ટ પોતાની સ્કૂલ ચલાવે છે, પ્રાઇમરી સ્કૂલથી માંડી, બાલ મંદિરથી માંડી અને કોલેજ સુધીની એજ્યુકેશનનું કામ, BEdની પણ આપે છે, બીજી બધી પણ જાતનું શિક્ષણ આપે છે. આ બધું કામ એ આખા દરબારગઢની એક મોટી જગ્યા, ગામની વચ્ચોવચ્ચ આવેલી જગ્યા છે, મિડલમાં આવેલી જગ્યા છે, અને બહેનોને રોજગારીની તકો મળે અથવા તો નોકરી મળે, એજ્યુકેશન મળે એ માટેનું કામ કરે છે. ખૂબ સરસ કામ કરે છે. ત્યાં અમે એક EDPની ટ્રેનિંગ આપી. EDI દ્વારા હતી, એક યુનિયન કન્ટ્રીઝ જે આવે છે એ યુરોપિયન યુનિયન તરફથી અમને આ માટેની ગ્રાન્ટ મળી હતી. એને EDIને આપી, EDI અમને આપી, થ્રુ હતી. અને એમાં અમે બહેનોને ટ્રેનિંગ આપી EDPની. બહેનોએ કંઈક પોતાના નાના મોટા ધંધા શરૂ કર્યા. એમાં એક વસ્તુ અમે એવી ડેવલપ કરી કે અહીંયા દરબારગઢમાં અમે બેનને વિનંતી કરી, MD મહેતા ટ્રસ્ટને વિનંતી કરી, તમે અમને એક થોડી જગ્યા આપો. એ જગ્યામાં અમે 7-8 દુકાનો બનાવી અને આ દુકાનો એ ત્યાંની જ લોકલ બહેનોને આપી, જે અમારી તાલીમમાં હતી, જેને લોન મળી હતી, ધંધો કરવો હતો, એવી બહેનોને આપી. એ બહેનો પોતાનો એ દુકાનની અંદર, દુકાન ફ્રી ઓફ કોસ્ટ આપી, કોઈ જાતનો ચાર્જ લેવાનો નહીં, પણ એને એ દુકાનનો ઉપયોગ કરવાનો અને દુકાનની અંદર કામ કરવાનું. દુકાનનો ઉપયોગ બંધ કરે, પોતે સિવાય કોઈને પણ આપવાની નહીં, ટ્રાન્સફર કરી શકે. એની માલિકી હક નહીં, કબજા હક એનો ખરો, માલિકી હક નહીં. માલિકી હક તો સંસ્થાનો જ રહે. આમ એ દુકાન 7 કે 8 દુકાનો આપી. એ 7 બહેનોને આપી. એમાં મોટાભાગની બહેનો એવી હતી કે જે અહીંયા પરણિત થયેલી હતી, ત્યાં જ રહેવાની હતી. છોકરીઓને કદાચ એકાદ ને અપાઈ ગઈ તો ખબર નથી, પણ મોટાભાગની 7 બહેનો એવી હતી કે જે મેરિડ હોય, અહીંયા જ રહે, ત્યાં જ પણ લગ્ન કરીને આવી હતી, એવી જ બહેનો હતી. જે જનરલી લગ્ન થઈ જાય એટલે છોડીને વહી જાય એવું નહોતું, અને એ દુકાનમાં બેસી અને ધંધો કરે. દાખલા તરીકે એમાં એક બ્યુટી પાર્લરનું કામ કરતી એક બેન હતી, આણંદની છોકરી હતી, બેન હતી. એક
ભરવાડ કોમ્યુનિટીની એક બેન હતી જે હેન્ડીક્રાફ્ટની બહુ સારી વસ્તુઓ બનાવતી. એક મોમેડિયનની બેન હતી કે જે બેકરી પ્રોડક્ટ બનાવતી અને વેચતી. એક ગાર્મેન્ટનું દુકાન હતી, એક સ્ટેશનરીની દુકાન આપી હતી, ઝેરોક્સનું આપી હતી. આ બધાને લોન પણ મળેલી હતી. આમ 6-7 જુદી જુદી પ્રકારની એક કંઈક સ્વીટ અને ફરસાણની દુકાન હતી. આમ આવું બધું કરીને મેં એને આપી હતી અને એ સારી રીતે કરી શકે. હું તો ઈચ્છું કે દરેક ગામમાં આ વસ્તુ ડેવલપ થવી જોઈએ. દરેક ગામમાં, ગ્રામ પંચાયતમાં કે કોઈ પણ વ્યક્તિ જમીન આપી શકે એવી પરિસ્થિતિવાળા હોય છે. અને ગામડામાં તો જમીનની કિંમત પણ નથી હોતી, પ્લોટની કિંમત પણ નથી હોતી. તો એમાંથી એ ખાલી 100 મીટરનો પ્લોટ આપે, એમાં 7 દુકાન, 5 દુકાન, 6 દુકાન, 7 દુકાન થઈ શકે. આવી દુકાનો માટે નાબાર્ડની પણ સ્કીમ છે, સીડબીની પણ સ્કીમ છે, DRDAની પણ સ્કીમ છે. આમ જુદી જુદી સ્કીમ નીચે એને પૈસા મળે, દુકાનનો બાંધકામનો ખર્ચો મળે, મફત દુકાન મળે, એમાં એને ધંધો કરવાનો, એના માટેની લોન મળે 100%. જો સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવે તો SHG બનાવે તો એને 50% તો સબસિડી મળે. આમ જુદી જુદી રીતે કરે તો કરી શકે. અને બહેનોને ખરેખર કેમ કે મોટાભાગની ખરીદી કરવા માટે દુકાનોમાં, ખરીદી કરવા માટે કરિયાણાની દુકાનમાં કે વેપાર ઉદ્યોગ ધંધામાં, વેપારમાં ખરીદી કરવા માટે બહેનો જ જાય છે. તો બહેનો વેચવાવાળી હોય ને બહેનો જ લેવાવાળી હોય તો કદાચ કોમ્યુનિકેશનમાં પણ સહેલું પડી શકે. આવું દરેક ગામમાં એક સંકુલ બનાવવાની જરૂર છે. આ અંગેની વધારે મારી ઈચ્છા છે કે ધ્રોલમાં જઈને હું તમને પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેશન પણ બતાવીશ. અમે આવા બીજી 2-3 જગ્યાએ પણ પ્રયોગ કરેલા છે. એમ તમે આ કરી શકો, થઈ શકે. અને એક બહેનોનો સારો ઉપયોગ તમે કરી શકાય. આપણી કમનસીબે, આપણી સરકારની કમનસીબી કે અણઆવડત કે બિન અનુભવ, કદાચ ઈરાદા એટલો બધો નથી, નિયત કદાચ ખોટ છે, પણ બહેનોનો ઉપયોગ ધંધા, વેપાર, ઉદ્યોગમાં જો વધારે સારી રીતે કરી શકાય તો ગ્રામ્ય વિસ્તારમાં બહુ સારી રીતે ઉદ્યોગ, ધંધા, વેપારમાં નું ડેવલપમેન્ટ થાય. આશા છે કે આજે થોડી માહિતી તમને મળેલી હશે. ક્યાં ક્યાં ધંધા થઈ શકે એની વાત હું તમને બીજા એના પછીના નવા તબક્કામાં આપીશ.